માળિયાહાટીના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો। માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ કાનજી યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સોદિયા, કારોબારી ચેરમેન દિલીપસિંહ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ખરીદી શરૂ કરાઈ। ખેડૂતોની મગફળી, સોયાબીન સહિત પાકોની ઓનલાઈન નોંધણી મુજબ ખરીદી શરૂ કરાઈ। ટેકાના ભાવે મગફળી સહિતના પાકો સરકારના નીતિ નિયમ મુજબ જ અને ઓનલાઈન યાદી મુજબ જ કરવામાં આવશે તેવી નાફેડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। આજરોજ માળિયાહાટીના સેન્ટર ખાતે સરકારના ટેકાના ભાવથી મગફળી, સોયાબીન, મગ અને અડદ એની ખરીદીનું સેન્ટરનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે। એ ઓપનિંગમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભાઈ કાનજીભાઈ યાદવ, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહભાઈ, કારોબારીના અધ્યક્ષ શ્રી દિલીપસિંહભાઈ સિસોદિયા તથા અન્ય ખેડૂત અગ્રણીઓ, મંડળીઓના પ્રમુખ, મંડળીના કાર્ય જે મંત્રીઓથી માંડીને જે કાર્યવાહક સમિતિના સભ્યો અને જે તાલુકાના જે ખેડૂતોને મગફળી માટે થઈને મેસેજ મોકલવામાં આવેલા એ ખેડૂતોની મગફળી લઈને આવ્યા અને આજે શુભારંભ કરવામાં આવ્યો છે સરકારના ટેકાના ભાવની મગફળી। ગવર્મેન્ટ ગુજરાતે જે ટૂંકમાં માંડવીની ખરીદીની શરૂઆત કરી એમાં કાલે મને મેસેજ મળ્યો હતો। આજે હું મારી માંડવી ભરીને અહીંયા માળિયા 2માં મંડળીમાં ટૂંકમાં માંડવી લઈને હું આવ્યો। અહીંયા અત્યારે અહીંનો સ્ટાફ પછી અહીંના જે અધિકારીઓ છે એની કામગીરી બહુ સંતોષકારક અને વ્યવસ્થિત છે અને દર વર્ષે અમે અહીંયા મગફળી લઈને આવીએ।